શું છે લે જીગા ભાઈ ચમા વરલાડા તમે કલાકથી પેલા બાવળેના હું કજા ઠૂંઠાની ખોલ લઈને ઉભા છો હું એમ કહું તમને અને તમે પૂડવા વરલાડાને આવું શું કીધું તું આ ચીરો નબળો રોતરો તો માર પાસે આવ્યો તો બોલો શું કીધું તમે એને અલ્યા પુડું જીગા ભાઈ હીરો બાર ચોય ઉભો રે 4 દાડાથી ખોટીઓ અમારી પત્તર ફાડે છે ઘડીક મોજા પહેરાવો ઘડીક બૂટ પહેરાવો ઘડીક લાખ સાફ કરાવો ઘડીક કોટ સાફ કરાવો ઘડીક કોશી સાફ કરાવો અલ્યા પુડું અમિત કોઈ એના બાપના નોકર રાખેલા છે આખો દાડી આના ગમે સાફ કરાય કરો તમે મોલેદાન વાત કરો ને ઉતવાલ કરાવો ઉતવાલ હું એમ કહું છું હવે જીગા ભાઈ પુડું ઉતવાલ તો કરે જ ને 4 લાખ રૂપિયા છોડીના બાપને આલ્યા છે મફત કોઈ નહીં લઈ જતા વાત કરો સોચી અને એ પાછા જમી ઉપર ઠપકાર્યા છે જમી અડાડીને બિલીને 4 લાખ રૂપિયા લાયા બાપને આમ બધું ખોટું કહેતો હોય તો ઉતવાલ કરાવો ઉતવાલ એમ પૂછું ઉલ્યા શું કે વરલાડાને વહી આવે છે અને મંડપમાં જો ફેરા ફરવા બેઠો અને બાપને આમ બધું ખોટું કહેતો એની કોઈ પણ અલવેતરી કરી છે ને તો હલાર એમ કે હું એને મારા ટાળું નહીં મેલું કેમ કે 4-5 વખત આવી એમ કે અલગ અલગ જગ્યા ઉપર એમ કે મંડપમાં એની અળવેતરી કરી છે બરાબર અને જો હલાપી અળવેતરી કરશે ને તો પોઠાનો પૂછો નહીં રહ્યો લાડો એમ કહું છું બીજું કોઈ નહીં શું કે આમ ચમ હખાયો છે હલાપી ખબર છે કે હારો કોઈ અળવેતરી ના કરે એ કારણે અમારી બીક મારી અળવેતરી નહીં કરે બરાબર એ કારણે એમ કે જો અમે જતા રહે કોઈ અળવેતરી કરશે ને બધું આવશે તમારા માથે એટલે ઉતવાલ કરાવો બીજું કોઈ કહેતા નહીં અમે તમને એમ કહું છું જો પાડો હજી તો એમ કે આશી રાત જીવ હશે તો શણગારે સજન નહીં કશું કર્યું નહીં પાડજો હવે તો આટલી કરીતા શું પહેહાના સોણ નાખતા હતા હું એમ કહું છું એટલે તમે પાસે રહીને હું શું કહું જીગા ભાઈ પાસે રહીને ઉતવાલ કરાવો ઓલો લાડો છે ને 1 નંબરનો મગજ વગરનો છે બાપને આમ બધું ખોટું કહેતો હોય તો અને શું કેમ કે જો કોઈ દોઢું થાય એ પહેલાં તમે સીધું કરો તો બરાબર છે ને પછી જો દોઢું થઈ ગયું ને તો દોઢું રહે સીધું થાય ને બાપને આમ બધું ખોટું કહેતો હોય તો એટલે સીધું કરવામાં મજા છે દોઢું થવામાં મજા નહીં બરાબર એ લાડો છે ને 1 નંબરનો એમ કે હવે સમજો ને વાતને તમે કોઈ લાડામાં કોઈ છે જ નહીં ફૂડુકું છું તો રાકેશભાઈ આયા હે રાકેશભાઈ તમે એક કેમ કે તમારા ભાઈ બંને કાલે પરણાવવા જતા શું કહ્યું કે પરણીને આવ્યા કે પછી એમ નેમ આવ્યા તમે એ શું કહીને આવ્યા એમ કહું છું હવે પણ ભૂડું રાકેશભાઈ અમે વળી તમારે ચોઈસ છે આબરૂ એટલે કું લાડાને ચોઈસ છે આબરૂ ભૂડું એમ કહું છું લાડો અમે આબરૂ વગરનો જ છે એમ કહું છું જેવી રીતના વડી પાસે એમ કે આબરૂ કાઢી હું એમ કહું છું જેવી રીતના તમારી આબરૂ કાઢી એમાં અલ્યા પણ ભૂડું રાકેશભાઈ તમારા વાળી તો શોકે ખેલાડુ નીકળ્યા પેલા તો લઈ આલવી હતી એમ કહું છું એની બિચારા 4-5 લાખ રૂપિયા ભાજ્યા છે લગ્ન કરવા માટે તમારા વાળી શોકે પાસી વાળીને એમ કે પાડાના 15માં જાતી પણ પેલા તો બિચારાને લઈ આલવી હતી અને 5 લાખ રૂપિયા ખર્ચો કર્યો હતો તમારે તો ઊંચીનો પ્રેમ હતો પેલા તો બિચારાને એમ કે હા કેમ કે દસ્તાવેજ કરી આલ્યો તો એના હારે તેમાં કહું છું એને હારો છે એની દસ્તાવેજ નહીં કરી આલ્યો હોય એને તો બિચારાને એમ કે 5 લાખ રૂપિયા ખર્ચો છે વિવાહ કરવાનો તમારે તો ઊંચીનો પ્રેમ હતો લ્યા તમે પ્રેમમાં ખોટા કમ એમ કે બીજાને શું કાલે નડો છો હું એમ કહું છું ભૂડું અલ્યા પણ ભૂડું રાકેશભાઈ તમારી વાતો મને કોઈ લવારી લાગતી નહીં તમારી વાતો એમ કે બધી વીઆઈપીના પેટથી જ હોય છે બાપને આમ બધું ખોટું કહેતો હોય તો પણ હું તમને શું કહું ખબર છે કે પેલે બિચારા એમ કે 5 લાખ રૂપિયા ભાજ્યા છે બરાબર અને એની પાછા એમ કે કોઈક 7 અડાણા મેલ્યા છે તારે પૈણવા જોઈ છે કે પાછો ચમ કે એના પાસે તેમ કે બીજું કોઈ છે જ ને 1 નંબરની લુકવાર છે એ રાખું શું એટલે હું શું કહું તમને તમે છે ને હવે એને હારે જો અને એને લાડી લઈ આલો તો સારું છે નકે પછી એમ કે પાડીએ ચેડી દાતા નહીં મળે બાપને આમ બધું ખોટું કહેતો ચમ કે તારું પહેનાય ભાવ વધી જાય બોલો 50-70 રૂપિયા લે છે બોલો પહેનાય જેમ કે બિચારો પછી એમ કે બહેરું હોય તેમ કે સારે સાર ના લાવવી પડે બહેરું સાર લઈને નાખે તો પછી એમ કે હોતો ના બિચારો દોવે કે સાર નાખે કે પાવે કે શું કરે ખબર જ ના પડે પછી એટલે તમે નારે જાજુ અને લાડી લઈ આલો એમ કહું છું બરાબર શું કીધું પાછું હારે દે એમ લઈ આલજો જેમ કે 5 લાખ રૂપિયા ખર્ચો કર્યો બિચારે જેમ કે એને જો વાવે એવું તો કોઈ રહ્યું નથી હવે એને એમ કે બેવું લાવશે અને દૂધમાંથી એમ કે કમાય તો કમાય કદાચ દૂધમાંથી કમાઈ અને એને એમ કે જમી તો છૂટી કરવી કે ના કરવી રૂપિયા 5 લાખમાં ઠપકારી છે અડાણી મેલી છે એમ કહું છું તો હારે દઈને લેવરાવજો એટલે શું કીધું હવે દર વખતે રાકેશભાઈ તમે કહો છો કશો વાંધો નહીં અને બોલી તમે કોઈ કરતા તો છો નહીં પાછું એમ કહો કે હું હારું બધું કહી નાખશું અને બોલી પછી તમે કશું કરો છો એમ એટલે હું શું કહું તમને રાકેશભાઈ પેલા તમે બિચારાને એમ કે લાડી લઈ આલજો નાખે પછી શું કહ્યું આખી જિંદગી ઓઢો રખડશે બધું બીજું કોઈ નહીં અને ઓઢાન છે ને પછી આખું ગમે એમ કે ઓઢો જ કે અને પછી કુવારો કહેતું નહીં બરાબર એક વખત પૈણી જો જતી રહી ને તો પછી પટી ગયું એને ઓઢો જ કી પાછો જેમ કે જે કુવારો હોય ને એને કુવારો કી અને ઉંમર પટ્યા પછી ઓઢો જ કી
સમજી જા વાતને તમે એટલી લઈ આવજો એમ શું કીધું પાછું નક્કી બિચારા એમ કે એને જમીન શું 5 લાખ રૂપિયા ખર્ચો કરે એનું શું બીજું કોઈ નહીં એમ કહું છું કશો દો નહીં હારું કશો દો નહીં. તો જય માતાજી મિત્રો, આ વિડીયો છે ને ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં. અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ. કોઈ કલાકારને કોઈ ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં, બરાબર? એટલા માટે જો મિત્રો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરજો. અને ચેનલમાં કોઈ નવા ટબચા હોય એટલે કોઈ પધાર્યા હોય, બરાબર, કોઈ નવી પધરામણી કરી હોય તો મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? અને વિડીયો તમને જો વધુમાં વધુ ગમે ને તમે તો તેરવી ના મેળતા, બરાબર? જેમ કે તેરવી મેળશો ને તો યુટ્યુબમાંથી વિડીયો ડિલીટ થઈ જાય, એટલા માટે કહું છું, બરાબર? એટલે તમે શેર કરવાનું ભૂલતા નહીં. તમારા જે પણ ફ્રેન્ડ હોય, જે દોસ્તો હોય ને એને શેર કરવાનું ભૂલતા નહીં. એ બિચારા જોવી કેમ, બીજું કોઈ નહીં. અને તમે એવો વિચાર કરતા હશો કે આટલા દાડા વિડીયો કેમ નહોતો આવતો. આ તો આખું બુરું શું કે શાકમાં બફાઈ ગયું હતું, બરાબર? આ મારે વાયેલી છે બાજરી, બરાબર? તમે જોઈ રહ્યા છો આ બાજરી છે મારી. એ બાજરી મેં વાવી છે લગભગ આમ તો ઘણી કોઈ વાવી નહીં, 2-3 વીઘા જ છે, બરાબર? એટલે એમાં ચારા વાળવાનું હતું ને મોય ખપું હાંકવાનું હતું ને એવું બધું હાંકવાનું હતું. એટલે પછી હું નવરો હતો નહીં, બરાબર? એટલા માટે શું કે આ બધું કામ મારે કરવું પડશે. આ હોમું જે ખાઈ મારા ઘરથી, બરાબર? એક ટાળિયું છે અને એક ઘર છે. એક ઘરમાં હું રહું છું અને 2 ટાઈમ ખુશ છું. બીજું તો શું કરું, કોના ચારા વાળું છું, બીજું કોઈ કરતો નહીં, બરાબર? અત્યારે તો પાણી નહીં, અત્યારે તો આપણે કાંઈ વિડીયો બનાવવા આવ્યા હતા, બરાબર? આ તમે જોઈ રહ્યા છો આ બધી બાજરી ક્યાંની છે મને ખબર નહીં, બોલો? આ તો મારા મોમાની છે પૂછું. એટલે જો આપણી બાજરી છે, આ બાજરી આપણી છે, આપણી વાઈ છે, બરાબર? આમાં આપણી ચારા વાળા છે 2 ટાઈમ. 2 ટાઈમ એટલે જ્યારે પાણી આવે ત્યારે વાળવાના હોય. એમ તો 2 ટાઈમ આખો દાડી કોઈ પાપા ના કરવાની, બરાબર? જેમ કે અમે એમ કે અમે ખાવાય પાડતા નહીં તો પછી આ 2 ટાઈમ પછી એમ કે ચોથી પીતું હોય એમ કહો, બરાબર? એટલે જેમ ટાઈમ મળે એમ પાણી પાય જ આવવાનું. અને બીજું તો કોઈ હાલો કોમ બોમ છે નહીં, બરાબર? આ બાજરી તમે જોઈ શકો છો. આ કોહણું કાઢ્યું છે હજી, એની કોહણું કાઢ્યું છે. બાપના આમ બધું ખોટું કરે પણ આ ખરી ટાઈમ પર કોહણું ના કાઢે, સારી વાત છે. પાકે તો સારી વાત છે ને ખરી ટાઈમ પર કોહણું કાઢે. આપણે ઓલી કહેવત નહીં કે મારા ઓળશે પહેલાં તો ખરી ટાઈમ પર પૈસા લેવાના હતા અને ખરી ટાઈમ પર કોહણું કાઢ્યું. એમાં બાજરી જો ખરી ટાઈમ પર કોહણું ના કાઢે સારી વાત છે. જેમ કે દોણા ખવડાવી જોઈએ કે આટલી મહેનત પણ કરી છે તો પછી દોણાએ આપણે ખવડાવી જોઈએ કે બાજરીની ઊંકું શું બોર્યું ભાઈ નાખવાની છે. જેમ કે બાજરી તો જોશે કે હું તો ઘઉં બહુ વાયા હતા, બરાબર? આ બાજરી આપણી વાવી છે મિત્રો, આ બાજરી આપણી છે, બરાબર? હવે બીજું હું તમે શું કહું, પણ એમ કે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર? તો આપણે હવે રેગ્યુલર હવે આપણે આ ચેનલમાં SK સ્ટુડિયોમાં મિત્રો વિડીયો આવતા રહે છે કોમેડી, બરાબર? અને તમે કોમેન્ટ કરજો તો આપણે બીજી નવેથી હવે ડબલ રોલની ચેનલ બનાવી છે તો તમે કોમેન્ટ કરજો તો આપણે ચેનલ બનાવીશું, બરાબર? તો એમાં ડબલ રોલમાં આપણે વિડીયો બનાવીશું. વેરસીજી, સમનોજી, પછી મોપતાળજી, પછી હમીરજી, પછી બધા આવી જાય, બરાબર? એમાં બધો બધો જે છે ને ચીંટોમ ફીંટોય બધા આવી જાય. બાપ નામ બધું ખોટું કહેતો હોય તો આ બાજરી આપણી વાઈ છે, બરાબર? એટલે વિડીયોને આપણે આટલે એન્ડ કરીશું અને મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં, બરાબર? એટલે ઘડી જય માતાજી.